શ્રી રામ મિત્રો, તો હું આજે તમને કહીશ આ દુનિયાનું અદ્ભુત પાત્ર. તો એના પહેલા તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને કોમેન્ટમાં લખજો માં વિશે શું કહું, શું અને શું લખું. માં વિશે લખતા શબ્દો પણ ઓછા પડે છે. માં દુનિયાની એક અદ્ભુત પાત્ર છે. માં મને બહુ જ પ્રિય છે. માં મને બહુ જ વહાલ કરે છે. માં બીજા બધા વગડાના વાહ. માં તો વહાલનો દરિયો છે. માં મને ક્યારેક ઠેસ વાગતા પણ માની આંખો ભીની થઈ જાય છે. દુનિયાની દરેક ખુશી માના ખોડામાં છે. તો ભગવાન તો દરેક જગ્યાએ આવી શકતા નથી. માના હાથનું જમવાનું તો મારા માટે અમૃત છે. માના હાથનો સ્પર્શ મારા માટે ઘાપર મલમ જેવો છે. વાત માનો તો મારા માટે ભગવાનની પહેલા મારી માં છે. અસ્તુ.